ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું સારંગપુર. મને આવી રીતના કાગળમાં બિલ આપી દીધું, પેનથી લખી. આશરે 35 ડિગ્રી ટેમ્પરેચર છે અહીંયા સારંગપુરમાં. આ ગણેશ મંદિર છે, આ એક આના લીધે બહુ ફેમસ છે અને અહીંયા ઘણા બધા લાખો શ્રદ્ધાળુ લોકો અહીંયા આવે છે. મિત્રો સારંગપુર જવા માટે નીકળ્યા છીએ અને મોર્નિંગની ટ્રીપ કરી છે અમે લોકોએ. એટલે કંઈક એવી ઇન્ફોર્મેશન છે કે બપોરના 12 વાગે કંઈક ટેમ્પલ બંધ થઈ જાય છે અહીંયા 12 થી 4. એટલે વહેલા નીકળ્યા છે અહીંયાથી અને 4 to 5 અવર્સનું ડ્રાઇવિંગ છે. તો ત્યાં પહોંચી જઈશું હવે. અને અમે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું સારંગપુર હનુમાનજીના ટેમ્પલ. તો દેખ્યા કે આનું ટેમ્પલ કેવું છે. ઓલમોસ્ટ 3 કલાકનું ડ્રાઈવ કરી અને પછી અમે લોકો એક જગ્યાએ એક હોટલ ગુડલક છે ત્યાં અમે લોકો ઊભા રહ્યા છીએ. અને બધે ફરી અને રખડીને આવે છે ને પેલો અવાજ બેસી ગયો છે, બધું ડસ્ટ અને હવા પાણી બદલાયું છે એટલા માટે. તો આ વિડીયોમાં બધાને સોરી કહું છું કેમ કે અવાજના લીધે તમને પ્રોબ્લેમ રહેશે આવો એવું. પણ સારંગપુરની ટ્રીપ ફેમિલી સાથે પ્લાન કરી છે ફર્સ્ટ ટાઈમ. એટલે જઈએ અને જોઈએ અમે ત્યાં શું છે. પણ અહીંયા થોડો ઘણો રિલેક્સ થઈશું અને બ્રેકફાસ્ટ કરીશું અને પછી ફરી પાછા અમે લોકો એ ટ્રીપ ઉપર જવા માટે કન્ટિન્યુ થઈશું. અહીંયાથી ઓલમોસ્ટ 3 અવર્સનું હજુ ડ્રાઇવિંગ બાકી છે અને 3 અવર્સ સુધી જવાનું છે ડ્રાઇવિંગ કરીને અને કન્ટિન્યુઅસ ત્યાં અમે જઈશું. મારી જોડે આ ઝીલ છે અને તુષાર અહીંયા કંઈક ગયો છે એટલે આવે જ છે હમણાં થોડીક વારમાં. અને અમે લોકો ઓર્ડર કર્યું છે અહીંયા આલુ પરોઠા અને થેપલા. એટલે આવે છે મસ્ત બ્રેકફાસ્ટ અમે કરી લઈએ. સવારમાં કોફી તો પીધી છે પણ એની સાથે હવે ભૂખ વધારે લાગી છે એટલે થેપલા અને આલુ પરોઠા મંગાવ્યા છે. તો જોઈએ કેવા આવે છે, ટેસ્ટમાં કેવા લાગે છે. આલુ પરોઠા આવ્યા છે, બહુ ઓઇલી છે અને ખબર નહીં કેવા લાગે પણ જેમ પેટ ભરી લેવાનું એવું થઈ ગયું. બહુ મમ્મી બહુ મસ્ત છે, કશું ઓઇલી નથી, એક દિવસ તો ચાલી જાય. એક દિવસ તો ચાલી જાય. અને આ ભાઈ બીજું શું લઈને આવ્યા છો? થેપલા. થેપલા આવી ગયા છે જો બસ ડેકોરેટ કરીને આપ્યા થેપલા. લસણની ચટણી સાથે મસ્ત આલુ પરોઠાને 5નું રેટિંગ મળે આઉટ ઓફ 10. આવું ગુજરાતી તને કેનેડામાં નહીં મળે, મસ્ત છે, ખાઈ લેવાનું. થેપલાને ત્યાં ખાલી આપો ખાવું પડશે, કોબીજ જ વધારે. સલાડ થેપલા કેવા છે? 8 on 10. ઓ આ મને મૂકી દે થોડીક. જીલ એવું કહે છે કે 8 આઉટ ઓફ 10. એક મિનિટ આપણે ટેસ્ટ કરીએ થેપલાને. મસ્ત મસ્ત થેપલા મસ્ત છે. હા, કેનેડા હોય, યુએસ હોય કે ગમે તે હોય એ બધી જગ્યાએ કેવું હોય કે આપણે બિલ પેમેન્ટ કરીએ એટલે એમાં HST અને GST એડ થાય અથવા તો પ્લસ ટેક્સ એડ થાય છે અને પછી આપણને બિલ મળે. અહીંયા મેં જે હોટલ હતી ત્યાં મેં બિલ બનાવ્યું છે. મને આવી રીતના કાગળમાં બિલ આપી દીધું, પેનથી લખી. અને જે હતા પૈસા મેં ફોન પે કાં તો UPI કરી દીધા, બસ વાત પૂરી. એટલે આટલું સીધું અને સિમ્પલ છે અહીંયા, બહુ કોમ્પ્લિકેટેડ નથી. નો ટેક્સ ફ્રી મની. જે નાસ્તો કરવાનો હતો એ નાસ્તો થઈ ગયો છે અને હવે ફરી પાછા ગાડી તરફ આવ્યા છે અને જે પોતાની સીટ હતી એ સીટ લઈને બેસી જઈશું. અર્ટિગા કાર છે અમારી જોડે, 7 સીટર, 7 માણસો છીએ અમે લોકો. એટલે કમ્પ્લીટ પેક ગાડી છે, બહુ એક્સ્ટ્રા સામાન નથી એટલે સારું એવું છે કે એડજસ્ટમેન્ટ થઈ જાય અને રિલેક્સથી અહીંયા બેસવા મળે અંદર આપણને. એટલે ફરી પાછી હવે ટ્રીપ કન્ટિન્યુ થાય છે સારંગપુર હનુમાનજી મંદિર. અહીંયા ઇન્ડિયન પેટ્રોલ પંપ છે, અહીંયા ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ છે મારી પાસે. અને દેખી રહ્યા છો તમે કે માણસ સામેથી પેટ્રોલ નખાવવા માટે આવે અહીંયા. અને જ્યાં વિદેશમાં હોય તો આપણે જાતે ઉતરીને ફૂલ ટેન્ક કરાવવી પડે. એટલે આટલી અહીંયા ફેસિલિટી આપે આ લોકો. અને આ ગાડીમાં બેઠા જ છે, પેટ્રોલ પૂરે છે. આવો પેટ્રોલ પંપ હોય અહીંયા જેનાથી
અહીંયાથી પેટ્રોલ છે, આ બાજુ ડીઝલ બોર્ડ મારેલું છે. એવી રીતના હોય, એક જ તરફનું પેટ્રોલ આવતું હોય. આપણે 3 પેટ્રોલ નથી આવતા હોતા પેલાની જેમ. બીજી ઝપકી મેં પૂરી કરી છે. થોડીક વાર ઊંઘ લઈ લીધી કેમ કે રાતનો ઉજાગરો હતો અને ઊંઘ આવતી હતી. અને ગાડીમાં મોસ્ટ ઓફ બધા ઊંઘ જ છે હવે જો. એટલે નજીક જ પહોંચી ગયા છીએ. 45 મિનિટ્સનું ડ્રાઈવ બતાવે છે મેં ગૂગલ મેપમાં અને 37 કિલોમીટર છે. એટલે હવે ત્યાં ધામ ઉપર પહોંચી જઈશું અને હનુમાનજીના દર્શન કરીશું. દર્શન કરીને પછી ત્યાં નજીકમાં 1-2 લોકેશન છે, ત્યાં જવાનું પ્લાનિંગ છે. એટલે ધંધુકામાં હમણાં છીએ. ધંધુકા ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ આવી છે, ધંધુકા સિટી. બસ ઓ ભાઈ કાકા તો વચ્ચે લાઈને જ ઊભી રાખી. પેલી રહી કાંસાની. હા એ રહી. કિંગ ઓફ સારંગપુર. ફાઇનલી જીલ એવું કહે છે કે સારંગપુરમાં આવી ગયા. અરાઈવ એટ ડેસ્ટિનેશન. સવારના 11:50 થયા છે અને સારંગપુર જે મંદિર છે એ મંદિરના પરિસરમાં અમે લોકો આવી ગયા છીએ. બહાર છે ગાય. અને અમારી પાછળ તમને સ્ટેચ્યુ દેખાય છે આ બાજુ. એટલે હવે પટાંગણમાં જઈશું, મંદિરના પટાંગણમાં, અને ત્યાં જઈને અમે લોકો દર્શન કરીશું હનુમાનજીના. ત્યાં એક મંદિર નજીકમાં પાર્કિંગ હતું પણ ત્યાં અલાવ નથી ગાડી લઈ જવી, એટલે પ્રોપર પાર્કિંગમાં અમે ગાડી મૂકી છે. અને આ જે સ્વામિનારાયણ મંદિર છે, જે અહીંયા હનુમાનજીનું મંદિર છે, ત્યાં એમના ભક્તોને રહેવા માટેની સગવડ પણ કરેલી છે. અમારી પાછળ જે તમને મોટી બિલ્ડિંગ દેખાઈ રહી છે એ બિલ્ડિંગ એવી જ છે. અને મારી લેફ્ટ સાઈડમાં જોઈશ તો ત્યાં તમને આ સ્ટેચ્યુ જોવા મળશે, કિંગ ઓફ સારંગપુર. જો આ બ્યુટી મારી પાછળ. સાળંગપુરનું મેઇન મંદિર આ બાજુ છે, મારી પાછળ દેખાઈ રહ્યું છે. અને જે સ્ટેચ્યુ મૂક્યું છે, જે કાંસાની મૂર્તિ મૂકી છે, એ સ્ટેચ્યુ આ રહ્યું. પહેલાં મંદિરમાં દર્શન કરતા હોઈએ અને પછી સ્ટેચ્યુ નજીક આવીએ. સ્ટેચ્યુ નજીક આવીને સ્ટેચ્યુના દર્શન કરીએ. એટલે મંદિર હવે થોડીક વારમાં જ બંધ થવાની પાણી ઉપર છે, તો ફટોફટ સ્પીડમાં જઈ અને મંદિરના દર્શન કરીશું. આ મંદિર પાસે આવી ગયા છે, સાળંગપુર હનુમાનજી મંદિર, અને મંદિરના ગર્ભગૃહમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. પબ્લિક તો છે જ, પબ્લિક. અહીંયા મંદિરમાં જવા માટે લાઈન છે, લાઈનમાં ફોલો કરવાની છે. અને આ એક આવા મેઝવાળા એવા એક લાઈન બનાવેલી હોય છે, એ લાઈનમાં હું એન્ટર થયો છું. સાળંગપુર હનુમાનજી મંદિર. આવી ગયા છે મંદિરના પટાંગણમાં.
હનુમાન દાદાના દર્શન થયા અને હવે વળતા વળ્યા એક્ઝિટ ગેટથી. એકદમ કટોકટ ટાઈમ ઉપર પહોંચ્યા હતા. હજુ પણ મંદિર ઓપન છે. 12:30 વાગે બંધ થાય છે મંદિર થાળ ધરાયા પછી. એટલે સારી રીતના દર્શન થયા ત્યાં બેસવા પણ મળ્યું અંદર. અને હવે પાછા રેડી થઈને અમે લોકો આજુબાજુ જે ભવન આવેલા છે ભવનની મુલાકાત લઈશું. દાનપેટ પ્રસાદ સેક્શન છે એ બધાને મુલાકાત લઈશું અને પછી હવે બીજી જગ્યાએ જવા માટે રવાના થઈશું. કષ્ટભંજન દેવ સત્ય છે આ રહ્યું લખેલું મારી પાછળ. એ દ્વાર ઉપર લખેલું છે યજ્ઞ પુરુષ ટાવર પાસે. કષ્ટભંજન દેવ સત્ય છે. સાહેબજી, અહીંયા મારી પાછળ એક તમને કાઉન્ટર દેખાઈ રહ્યું છે જેનું નામ છે પૂજા પાઠ કાઉન્ટર. અને એની આજુબાજુમાં જે મોમેન્ટ હોય, ગિફ્ટ હોય અથવા તો તમારે કંઈ ખરીદી કરવી હોય તો શોપિંગ માટે અહીંયા એક મોલ જેવું, નાના મોલ જેવું આયોજન કરેલું છે. એની આજુબાજુમાં જ ભોજનાલય પણ બનાવેલી છે. ત્યાં જમવાનું મળે છે, પ્રસાદ. અને પ્રસાદ કાઉન્ટર બીજું એક અલગથી પણ છે જ્યાં લડ્ડુનો પ્રસાદ મળે છે. ત્યાં એ પ્રસાદ હું ઘરના માટે લઈ જઈશ બધા માટે. પણ અત્યારે મારે અહીંયા સોવેનિયર તરીકે શું મળે છે ત્યાં અંદર એ વસ્તુ જોવા માટે જવું છે. અને કંઈક પસંદ આવ્યું તો દરેક મોમેન્ટ જેમ કે કંઈક યાદગીરી માટે હું કંઈક લઈ જઈશ. દેખીએ તો ખરા કે શું મળે છે અંદર જઈને. મારી પાછળ તમને દેખાઈ રહ્યું હશે તો ઘણી બધી સ્ટેચ્યુ છે અહીંયા. સ્ટેચ્યુની આગળ જોવા જઈએ તો ઘણા બધા પ્રકારના સ્ટેચ્યુ છે, ફ્રેમ આવેલી છે. એટલે ઘણી બધી જાતની વસ્તુઓ છે. નાના સ્ટેચ્યુથી માંડી અને મોટા મોટા સ્ટેચ્યુ સુધી અલગ પ્રકારના સ્ટેચ્યુ છે અહીંયા. અને બધાની અંદર બધી સાઇઝ પણ લખેલી છે, પ્રાઇસ પણ લખેલી છે. એટલે મારી પાછળ તમને દેખાય છે એવી જ રીતના. પછી અહીંયા અમુક બોટલ્સ હોય જે પાણી પીવા માટે, કદાચ ગાડીમાં વસ્તુ મૂકવા માટે લેવું હોય એ બધી જ વસ્તુ અહીંયા છે. પેન છે સારંગપુરની કોપી તરીકે. એટલે બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે. આયુર્વેદ દવાઓ છે ત્યાં. આ બાજુ મોટી મોટી સ્ટેચ્યુઓ છે. સારંગપુરનું જે કિંગ ઓફ સારંગપુર સ્ટેચ્યુ છે, જે મોટી મૂર્તિ બનાવીને મૂકી છે સારંગપુરના જે મંદિરમાં, એ મૂર્તિ જોવા માટે જાઉં છું ત્યાં હું. અને ત્યાં પણ ફોટો ક્લિક કરીશ. ફોટાઝ આની સાથે, આ વિડીયો સાથે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર હું અટેચ કરીશ. આ મૂર્તિ તમને મારી પાછળ દેખાઈ રહી છે. અહીંયાથી જોઈ લો કેટલી મોટી મૂર્તિ છે. આશરે 35 ડિગ્રી ટેમ્પરેચર છે અહીંયા સારંગપુરમાં. અને પાણીની બોટલ ઠંડી ઠંડી મળી છે તો મસ્ત મજા આવે છે પાણી પીવાનું. ચાલો અહીંયા આપણે આપણા ફોટા પડાવી લઈએ પછી જઈએ આપણે. ગરમી કેટલી છે હવે અહીંથી, એટલે આપણે સીધા ત્યાં જઈએ પછી. ચાલો, દાદાના દર્શનાર્થે પુનઃ પધારજો. સાહેબ, અત્યારે આવ્યા છીએ જમવા માટે. 2:30 વાગ્યા છે કમ્પ્લીટ. અને અહીંયા એક હાઈવે ઉપર ગેલપ્સનું પ્લાઝા છે, ત્યાં ઘણા બધા શોપ્સ છે
જેમાં ગેલોપ્સનું રેસ્ટોરન્ટ છે, ઇસ્કોન ગાંઠિયા છે, સંકલ્પ રેસ્ટોરન્ટ છે, લાપીનો પિઝા પણ છે, એકદમ કાર એસેસરીઝની શોપ પણ છે. તો એટલે અમે લોકો ઊભા રહ્યા છીએ અહીંયા કે ગેલોપ્સના પ્લાઝામાં સારું જમવાનું મળે છે. તો રેસ્ટોરન્ટમાં જઈએ અને સારી રીતના જમીએ અમે લોકો, લંચ કરીએ. એટલે હવે લંચનો પ્રોગ્રામ છે. 2:30 વાગ્યા છે. કાલે પણ 2:30 વાગ્યા હતા, આજે પણ 2:30 થઈ ગયા છે. શાંતિથી લંચ કરીએ અને મોડા રાત્રે ડિનર લેટ થશે તો પણ ચાલશે. ગેલોપ્સમાં જ જઈએ, એવું કરીએ. बहुत सही हो. એ ચાલુ બેસા. તો જમી રહ્યા હવે, અને હવે કોટ ગણેશપુરા એવું કરીને એક ગામ છે, ત્યાં કોટ ગણેશ નામનું મંદિર આવેલું છે. તો એ મંદિરે જવાનો પ્લાન છે. રસ્તામાં આવે છે, અહીંથી 17 કિલોમીટર જેવું દૂર થાય છે. એક 40 મિનિટ જેવો રસ્તો બતાવે છે. એટલે અમે લોકોએ એવું વિચાર્યું કે અમે જઈ આવીએ ત્યાં અને એ ટેમ્પલની વિઝિટ કરીએ આજે એમ. એટલે એમ કરીને અમે લોકો આજે જઈએ છીએ. અને નેક્સ્ટ ડેસ્ટિનેશન છે અમારું કોટ ગણેશપુરા. તો સંકળાયેલા રહો આ વિડીયો સાથે, તમને ગણેશ ટેમ્પલ હું બતાવીશ. ઊંધો સાથીઓ બનાવ્યો છે અને તુષાર કુમાર ઊભા થઈને આ બાજુ આવશે તો આ બાજુથી આમ ઊંધો સાથીઓ બતાવશે વિડીયોગ્રાફર તરીકે. જે પ્રમાણે ઊંધો સાથીઓ બનાવવાની રીતપાત ચાલે છે અહીંયા, એ પ્રમાણે મેં પણ ફોલો કરીને ઊંધો સાથીઓ બનાવ્યો છે અને માનતા માની છે અહીંયા કોઈ. હવે દેખીએ છીએ કે માનતા પૂરી થાય છે કે નહીં. અને જેવી માનતા પૂરી થશે એના થોડાક દિવસોમાં અહીંયા આવીને ફરી પાછો સીધો સાથીઓ બનાવવાની પ્રક્રિયા જે છે એની આપણે પૂર્ણ કરીશું. આ ગણેશ મંદિર છે, આ એક આના લીધે બહુ ફેમસ છે અને અહીંયા ઘણા બધા લાખો શ્રદ્ધાળુ લોકો અહીંયા આવે છે. એમની શ્રદ્ધા અહીંયા પૂરી થાય છે. આઈ હોપ કે મારી બી શ્રદ્ધા પૂરી થશે. આખા દિવસની જર્ની પતાઈ સારંગપુર, ગણેશ મંદિર, કોટ, આ બધી જગ્યાએ ફરી અને રિટર્ન અમે થયા છીએ ગોધરામાં. અને બાયપાસ ઉપર અહીંયા તૃપ્તિ હોટલ દેખાઈ રહી છે મારી પાછળ તમને, એટલે ત્યાં ડિનરનો પ્રોગ્રામ છે. ત્યાં ડિનર કરી અને બધા ઘરે જઈશું. અને આવી રીતના આખા દિવસની અમારી આ જર્ની અને ટ્રીપ પૂરી થઈ. અને
ખૂબ જ મજા આવી ફેમિલી ટ્રીપ કરવાની. બધા સાથે હતા તો મજા આવી ગઈ ટ્રીપમાં. અને હવે બસ જમીને હવે છૂટા પડીશું.